આવો અવાજ ક્યાંથી આવે? ચાલ અમે તો સિંહ આવે ભાગવા દે. એની માને હાંજે ભાઈ ગયા સાસા ખવાઈ ગયા ને તે એની માને આ તો રાડા થઈ ગયા છે. એની માને હવે ઘા નહીં જાવ ને તો લાગે છે ઘાઘરામાં વ્યૂ જાય છે અને ઘાઘરો બગડી જાય છે. અરે બાપરે, એ મને શું કરવું? ઘા જવું જોશે. મને બચાવો. એની માને આ કોણ રાડ્યું નાખે? મને કોઈ બચાવો. મને તો લાગે છે આ ઓલો બાટિયો બાબો રાડ્યું નાખતો લાગે છે. ભાઈ બાટિયા બાબાને શું થયું છે? એક કામ કરું, લાય તો કાયગા પેલા અહીંયા જોવા જવા દે તો શું થયું છે. લાય જવા દે. મને કોઈ બચાવો. મને કોઈ બચાવો. એ ગામના મને બચાવો. 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 અરે બાપરે, અરે બાપરે, ઓલા બાટિયા બાબા ભાઈ તો આમ તો જો સિંહ થઈ ગયો છે. મને તો લાગે છે એ સિંહ બાટિયા બાબાને મૂકશે નહીં, મારીને ખાઈ જશે. અરે બાપરે, આ સિંહને પાડીને તો મારું ગુળ ઉકાઈ ગયું. હવે શું કરવું? એ સિંહ મને પાડી જશે, મને મારી નાખશે. એક કામ કરું, આ વાત છે ને કાકા જઈને ગામનાને કહેવી પડશે. ગામના, એ ગામના, બચાવો. બચાવો. એ ગામના, એ ગામના, એ ગામના, એ ક્યાં છો બધા? એ કાકા હાલો, એ નો થવાની થઈ જાય છે. ગામના, એ ક્યાં છો બધા? એ કાકા એલા ટેટિયા, આ ગામમાં શું દેખાડો થાય? શી ખબર? સાદે સાદે આખું કામ દેખાડો કરે છે, કાંઈક થયું લાગે છે. હા હાલો હાલો હાલો. આ ગામના બધા ક્યાં ગયા? એ ગામના, એ ક્યાં છો બધા? એ કોક તો આવો. હા એની મને ગામને ક્યાં છે? એ અરખા, એ બાડા કાકા ધોડો. હું રાયડું પાડો હું? અરે હું તને શું વાત કરું? સમજો કેવું થયું ખબર છે? આ સરપંચ આવી ગયા. એ સરપંચ કાકા અહીંયા હાલો. શું રાયડું નાખો છો ને કેમ આખું ગામ ભેગું થયું? હું થયું? અરે આમ જોવો, એમાં એવું છે ને આપણા ગામનો ઓલો બાંટિયો બાબો રહ્યો ને એની વાહે મોટો જબરો સિંહ થઈ ગયો છે. શું કીધું છે? અને પાછો આપણા ગામમાં? એ ડોચી, ખોટું બોલમાં શું અત્યારે ગામના ને ખોટું કેસ તું? એ સરપંચ, એટલે તમને આ વાત મારી ખોટી લાગે છે? હા. અરે સરપંચ આમ જોવો, આ વાત મારી ખોટી નીકળી ને તો બધા ગામના થઈને મને કુવામાં હે ને ડુબાડીને મારી નાખજો. અરે બાપ રે, તો આની વાત સાચી હોય તો હોય હો. હા હો, મારવાની વાત કરે તો સાચી જ હોય ને. એ હાલો બધાય, બાઠિયા બાબાને બચાવવા જવા છે આપણે. એ ઊભા મરો, તમારો બાપ ઈ આપણને મારી નાખશે. બાટિયા બાબાને આપણે નહીં બચાવી શકી તો શું કરવું? એક કામ કરો, હું પોલીસ વાળાને ફોન કરું. હવે પોલીસ જ બાટિયા બાબાને બચાવી શકશે. હલો, સાહેબ ફતેપુર થી સરપંચ બોલું છું.
તમે કાંઈ કા અમારા ગામમાં આવો ઇમરજન્સી કેસ છે. એ હા એ સાહેબ આગળ આવે છે. હાલો આપણે સામા જાવ હાલો. રાખો તો જમાદાર ઘડીક રાખો તો ફોન આવ્યો. અરે બાપ રે. હા બોલો કમિશનર સાહેબ. નો હોય હા તે વાંધો નહીં સાહેબ હું થયું? જમાદાર કમિશનર સાહેબનો ફોન હતો ઈ કે એક જંગલમાંથી આમ જો સિંહ છૂટો પડી ગયો છે અને ફતેપુર ગામમાં ગરી ગયો છે એટલે આપણે અહીંયા બધાને બસાવવા જવાનું. ગાડી જાવ દો ઘા. અરે બાપ રે નો થવાનું થઈ ગયું. ફટાફટ જાવ દો ગાડી ક્યાંય ઊભી નો રાખતા. જાવ દો. મેં કઈ કર્યું નહીં. આવજો. રાખો આ એક તો એની માને ગામમાં જનાવર ગરી ગયા છે અને આ ઉપર જતા સરપંચનો ફોન આવ્યો. એને વળી શું કામ છે? હાલ આ બધા આમાં ધોડ્યા આવ્યા છે. એટલે એ સરપંચ એક તો આ ગામમાં જનાવર ગરી ગયું છે અને તમે આમ ખુલ્લે આમ રખડો. શું છે પણ આ બધું? એ સાહેબ એટલે તો અમે આયા છે. શું થયું? સાહેબ અમારા ગામમાં સિંહ આવી ગયો છે અને એ સિંહ જો ને અમારા ગામના બાટિયા પાપા અહીંયા પડી ગયો છે. તમે કાંઈક કરો ન કરી બાટિયા પાપાને મારી નાખશે. અરે બાપ રે ઈ તો અમને ખબર જ છે. કમિશનર સાહેબે અમને ક્યારનું કહી દીધું છે ફોન કરીને. અરે બાપ રે નો થવાની થઈ ગઈ તો એ બાંઠિયા બાબાને બસાવવો જ પડશે. હવે ઈ કી બાજુ ગયો છે પણ ઈ? સાહેબ આમ જ છે ડોચે આમ જ છે ને. હાલો ગા ફટાફટ. હાલો ફટાફટ હાલો. અરે બાપ રે આયા તો હાચું કામ તો જો ઓલા ડોહાને ખાઈ ગયો સિંહ. સાહેબ જાવ કાંઈ બાટિયા પાપાને બસાવ્યો. મારે શું મરવું છે કાકા? એમ નો જવાય. સાહેબ તમારું પાટલું કેમ પલળી ગયું? એ બધું અત્યારે જવા દે. હું શું કહું છું અહીંથી નીકળો. અહીંયા નો રહેવાય. પિંજરું લઈને પાછા આવશું પકડવા. હાલો ભાગો. ભાગો